આપણે મજામાં નહીં. કેમ કે યાર કશું ખતરનાક એક નંબર કાંડ થઈ ગયો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશે. કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા તો બધા મજામાં જ છે. આપણે મજામાં નહીં. જેમ કે યાર કશું ખતરનાક એક નંબર કાંડ થઈ ગયો. બતાવ તમને જોઈ લેજો. સફર ભેળવી હતી આ જુઓ. પાણીમાં ભરાઈ ગયું, પીપળું સલકાઈ ગયું, પાઇપ મોટર જતા બધું પાણી ભરી ગયું. ચા પોસમી ડોલ થાય આજુ બધું પાણી પાણી ઇધર બી બધે પણ પાણી થઈ ગયું. પણ ખતરનાક કાંડ થઈ ગયો. પણ કોઈ ઘેર ન એટલે હારું નકર મારીને સોમળો તોડી કાઢત કાયદેસર રીતે. બાકા ચીકી અમે બોલાવે ઘેર નહીં એટલે સારું. આ જોવા ખાટલો પડી ગયો, બધું પડી હેપાજ્યું નહીં તો સારું. હેપાજ્યું રહી ગયું નકર બધું પલ્લી જાય. પેલું જ્યાં પોસમી ડોલ થાય ચાર ડોલો તો રેડી હતી. નાના ભાઈબંધને લગ્નમાં જવાનું હતું. લગ્નમાં એટલે જમવા વરઘોડો છે આજે. એ જવાનું હતું તે જવાના મળી. જેમ કે તાવ શરદી ખોસી લીધે અને પાછું એટલે ઉપરથી પાણી ભર્યું આખા ઘરનું. તો એ પાણી સલકાઈ ગયું. પાક શું કહે છે તો ફટાફટ આ બધું હટાઈ દઈએ હતા. પીઓ કે પાણી ડોલો તો ભરાઈ ગયો. હજુ ચલી 10-12 ભરાશે ડોલો. જોવાનો ડોલ ને 10થી 12 ડોલો તો ભરાશે તો આરામથી. પણ આપણે પાણી વેસ્ટ નહીં કરતા. આવેલું ઝાડ દેખાય, ઝાડ નોખી દઈએ પાણી એટલે ભાઈ ઝાડ પી જાય. વેસ્ટ નહીં થતું. પણ આ વેસ્ટ થઈ ગયું થોડુંક. પેલું 10-12 ડોલો એટલે ચલા ચલા 5 થી 6 લીટરની હશે. એટલે એટલું કરી લેજો તમે. કેલ્ક્યુલેટર કરી ફોનમાં જણાવી દેજો કેટલું પાણી વેસ્ટ થાય. પણ વેસ્ટ નહીં કરવા દેવાનું. આપણે ઝાડમાં નોખી દીધું છે. પણ શું કરે યાર, પાણી બધું બગડી ગયું. હારું તો ઘેર કોઈ નતું નાખા. બાકા ચીકી એમ બોલી જાય. અને અહીંથી ફોન પડતો રહી જાય. આગળ વિડીયો ઉતરા મેલે ત્યારે લબુક લેते ને એટલે ભાઈ બ્લોગ જ ના આવત ને કોમેડી વિડીયો ના આવત. અને કોમેડી વિડીયોની અંદર 20 વ્યૂઝ આવી જશે. આ વિડીયોની અંદર ખાલી તમે 1000 વ્યૂઝ લાવી દો ને તૈયારી શેર કાયદેસર લઈને આવી ગયો. આ બધું પણ પોણે પકડી લેજો બધું યાર. એટલે ખાડો એટલે ત્યાં જતું રહેશે. એટલે ફફડાને બધું થઈ જશે. નકર બાકા ચીકી બોલી જશે. અત્યારે હજી ક્યાંક આવ્યું નહીં એટલે સારું. નકર હરિઓમ નમઃ શિવાય એમ થઈ જાય. પણ અત્યારે આખી 12 ડોલોનું ટાર્ગેટ હતું. મને લાગે તો હજી 15 તો કમ્પ્લીટ ભરાશે. એટલે 15 છેલ્લા જણાવશું કેટલી ડોલો ભરાઈ એમ. પણ 15 તો આશરે ભરાય છે કાયદેસર રીતે. ને આજે વ્લોગ બનાવવાનું કારણ નહોતું. ખરે ઈચ્છા જ નથી. મારે વરઘોડામાં જઈને બનાવશું વ્લોગ. પણ આ બનાવવું પડ્યું. જેમ કે તમે બતાવવા આપણી દેશી લાઈફસ્ટાઈલ શું આપણે થઈ રહ્યું છે. આપણે જિંદગીમાં શું કરી રહ્યા છીએ બધું બતાવવા કર્યું. પણ કોઈ મદદ કરવા નહીં આવતો. આ જેવા બધું ભરી ગયું. તો હવે ફટાફટ સાફ કરી દઈએ વાઇપરથી. 10 કરોડનું નોન ચોકડું 1-2 ફૂટનું. આવી જા ઘરમાં ગાઈસ. 14 થી 15 ડોલો પાણી નીકળ્યું. અને ઢોરો પાણી પીવડાવી દીધું. બધું પીવડાવી દીધું. અને થાકી છે, ભૂખ લાગી. હવે ગોળીઓ કરી પડશે. ગોળીઓ દવાખાને એટલે બોટલ ચડાવેલો અને ગોળીઓ આવી છેલ્લે દેરું. અને હવે શું કરે હતા કશું નહીં. પૂછાય નહીં કોઈ નહીં. એટલે આપણે સ્ક્રિપ્ટ બીપ લખ્યું હોય તો એ લખાય નહીં. એકલા મજા નહીં આવે. અને બાકી વાર તો ગામવાળાનું ને ઘરવાળાનું સપનું પૂરું થઈ ગયું. આપણા વાર કપાવવાનું. હા, કાયદેસર રીતે સપનું પૂરું થઈ ગયું બધુંનું. વાર કપાવવાનું. અને શું કહે છે ઢોર પાણી બધું ઉતારણે મેળ દીધું. ખાવાનું પીવાનું બધું હવે આપણે ખાઈ લઈએ. ના ખાઈ લીધું તો છે. પણ બીજી ફેરા ભૂખ લાગે પણ ખાઈ લઈએ. બાકી તો ગોળીઓ કરી જઈએ પહેલાં. નકર કશું થાય નહીં. જેમ કે કશું મળે નહીં. તાવ હેવી આવી જાય. અવાજે બદલાઈ જાય છે. પહેલાં ગોળીઓ કરી લઈએ હતા. તો ગાઈસ વાગી ગયા છે 7:30. અને વરઘોડામાં જવાનું કેન્સલ થઈ ગયું. કેમ કે ફેમિલી પ્રોબ્લેમ. મેં વિચારેલું કે વરઘોડામાં જઈને વ્લોગ બનાવશું. પણ એટલા માટે વ્લોગે આગળ ક્લિપો બીપો ના ઉતારી. એટલે આગળ દેખાતું નહીં કોઈને. એટલે ક્લિપો ના ઉતારી. માખું વરઘોડામાં જઈને ફૂલ મોજ કરશું. ક્લિપો તય ઉતારશું. અને તય ના ઉતારી. ખરે તય જવાનું કેન્સલ થઈ ગયું. હવે જોવામાં જઈશું. અને ઘેરે ના ઉતારી ક્લિપોને. એક વિડીયો આવી જાય ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ લેજો. અને આપણને ફૂલ સપોર્ટ કરો મિત્રો. પહેલાં તો યાર 200-300 વ્યૂ આવી જતી એક વિડીયોમાં. અને હવે તો ખાલી 20-30 આવી રહી છેલ્લા.
પણ છોડીએ નહીં બ્લોગ બનાવવાનું હો, કાયદેસર રીતે બાકા ચીકી બોલાવવાની છે. કશું દેખાતું નહીં એટલે ઘડી ઘડી કરવું પડે. હા, કાયદેસર રીતે સપોર્ટ કરો મિત્રો. કોમેડી વિડીયોની અંદર હું સપોર્ટ કરજો, નોર્મલ હું સપોર્ટ કરજો. હો, આરસીબીની મેચ ચાલે છે. આરસીબી વીએસ ડીસી દિલ્હી કેપિટલને ખતરનાક બહુ મજા આવી છે. છેલ્લે 3 વિકેટ પાર જીતી છે દિલ્હી કેપિટલ લઈને. આગળ જોઈએ કોણ જીતે. એમ જીત્યું તો આરસીબી જ જોઈએ કાયદેસર રીતે. દિલ્હી 3-4 વર્ષથી ફાઇનલમાં આવી જાય પણ એક મેચ નહીં જીતી. મેચ કઈ ટ્રોફી નહીં જીતી. આપણે આરસીબી પોરે જીતેલી અને આગલે સારે જીતી. અને આ વખત જીતી જાય તો હેટ્રિક થઈ જાય, એક વુમેનની ને એક મેનની. ત્રણ થઈ જાય. ને આજનો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગે તો લાઈક છે, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને ફોલો.